દાહોદના રડિયાતીમાં ખરાબ જગ્યાએ મૂકેલ મૂર્તિઓનું રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ દ્વારા વિસર્જન। આજરોજ તારીખ 30/1/26ના રોજ એક વિડીયો દ્વારા માહિતી મળી હતી કે દાહોદના રડિયાત વિસ્તારમાં કોઈક મૂર્તિના વેપારી દ્વારા ગંદકી આવેલી જગ્યામાં શ્રી ગણેશજી અને દશામાની મૂર્તિ ખૂબ જ ખરાબ અવસ્થામાં પડી હતી। તેની માહિતી રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લાના ખરજ પ્રખંડ પ્રમુખ નિલેશભાઈ બારિયાને જાણ થતાં તરત જ બધા કાર્યકર્તાઓ દ્વારા મૂર્તિઓને ત્યાંથી કાઢીને વ્યવસ્થિત રીતે દાહોદની નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। દિનેશભાઈ પરમાર, ધી મિરર ન્યૂઝ। ધર્મના મૂર્તિઓ વેચતા જેટલા બી વેપારીઓ છે એમને નમ્ર વિનંતી છે કે મૂર્તિ વેચાણ કર્યા પછી મૂર્તિને વિસર્જન કરો ને તેમને સારી જગ્યા પર એ મૂર્તિઓને મેલી રાખો। બરાબર, ઘણા તત્વો દ્વારા છે ને મૂર્તિઓને ખરાબ જગ્યા પર ને ખરાબ સ્થિતિમાં મૂકે છે। એના લીધે હિન્દુ ધર્મને લાગણી દુભાઈ એવું કામ ના કરો। પ્લીઝ રિક્વેસ્ટ છે કે જેટલા બી વેપારીઓ ભાઈ બહેનો છે એમને નમ્ર વિનંતી છે કે મૂર્તિ વેચાણ કર્યા પછી મૂર્તિઓને વ્યવસ્થિત જગ્યા પર મૂકવા વિનંતી। જય સિયારામ। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ધી મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।